રાજ્યમાં હવે રખડતા કૂતરાઓના કરડવાની ઘટના જાણે સાવ સામાન્ય થઈ ગઈ હોય કંઈક એવું લાગી રહ્યું છે. નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો કોઈ પણ કૂતરાઓના આતંકથી હવે સુરક્ષિત નથી રહ્યા. ત્યારે રખડતા કૂતરાના આતંકના સીસીટીવીમાં કેદ થયેલા આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં ગોરવા રિફાઇનરી રોડ પર સ્કૂલે જઈ રહેલા એક નાના બાળક પર 4 રખડતા કૂતરાઓ એક સાથે તૂટી પડ્યા હતા. એવામાં એક કાર ચાલક આ બાળક માટે દેવદૂત બનીને આવ્યો, જેણે આ ઘટના જોઈને ત્યાં પોતાની કારમાંથી ઝડપભેર ઉતરતા આ કૂતરાઓ બાળકથી દૂર થઈ ગયા હતા. આવી જ અન્ય એક ઘટનાના સીસીટીવી દાહોદ ખાતેથી સામે આવ્યા છે, જ્યાં એક મહિલા મહાવીરનગર સોસાયટીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક રખડતા શ્વાને પાછળથી દોડી આવીને મહિલાના પગના ભાગે જોરદાર બચકું ભર્યું હતું. હુમલો એટલો ગંભીર હતો કે મહિલાએ દર્દના માર્યા બૂમાબૂમ કરી મૂકી હતી. હુમલો કર્યા બાદ શ્વાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો, પરંતુ મહિલાને પગના ભાગે ઊંડા ઘા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. તંત્રના શ્વાન ખસીકરણના પોકળ દાવા વચ્ચે રાજ્યમાં અવારનવાર થતી શ્વાનના હુમલાની ઘટનાઓને કારણે લોકોમાં ભય ફેલાયો છે. સવાલ બસ એક જ થાય છે કે આવી ગંભીર ઘટનામાં કોઈના જીવને જોખમ થાય તો તેની જવાબદારી કોણ લેશે? આ બાબતે તમારો શું પ્રતિભાવ છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.